હાલો દોસ્તો, હું તમારો પ્રિય સુરેશ એમ ડિજિટલ. તો તમારી મારી ચેનલમાં સ્વાગત છે અને તમે મજામાં છો, મજામાં જ હશો. મારો વિડીયો જે જોતો હોય મજામાં જ હોય છે. તો હું આજે કયા લોકેશનમાં જવાનો છું તો તમે મારી અંત તક મારા વિડીયોની અંદર બન્યા રહેજો અને તમને કયું લોકેશન છે એ તમને બતાવું. અંત તક મારી સાથે બન્યા રહેજો. હાલો તો જગદીશભાઈ ક્યારુંના મારી વાટ જોતા હતા, લગભગ અડધી કલાકથી ઊભો રાખ્યો હતો. તો બે જ આવીશું નવા લોકેશન માથે, તો બન્યા રહેજો અમારી સાથે. કાળુભાઈ રિવર છે, સમુદ્ર. આપણા નવા લોકેશનની વિઝિટમાં આપણે જઈ રહ્યા છીએ ભાઈ. તો આ તો ગાડીનો કાંટો પણ કઈ પાડી દીધો હોય હો હાઈકીને એક ફોટી શાળાઈ માથે હાઈકી નાખી. આ જો નવા લોકેશનની વિઝિટમાં તો આપણે લોકેશનમાં આવવાના હતા કે આપણે લોકેશનમાં આવી ગયા છીએ. કયું લોકેશન છે ભાઈ? મસ્ત દેખાય છે, કેવું મસ્ત લોકેશન છે. નવું લોકેશન આવી ગયું છે. જો ચમાડીના ડુંગરા છે અને ઓલા પણ ડુંગરા છે, એની માથે આપણે ચડવાનું છે. અને પણ થાપનાથ મહાદેવ છે, ત્યાં પણ આપણે જવાનું છે. તો તમે નવા લોકેશનમાં લઈ જાવ છો, તમે મારી અંત સાથે બન્યા રહેજો. તમે લોકેશન માથે જે તમને કીધું તે લોકેશન માથે અમે આવી ગયા છીએ. અત્યારે એવું જંગલ છે ની વાત પૂછોમાં. એટલે પણ આમાં તો હલવાયા, આમાં એવું જંગલ જેવું છે, ડર લાગે એવું છે. કેવા કેવા ઝાડવા છે જોવો અહીંયા ડુંગરા ઉપર. તો વિડીયોમાં અંતક બન્યા રહેજો, તમને ફૂલ લોકેશન બતાવવાનો છું. મસ્ત લાઈવમાં અંદર દેખાડું છું. લાઈવ ક્યાં છો ભાઈ? એટલે મને મૂકીને જતા રહ્યા હું આ, એટલે બીક લાગે એવું છે. ભાગવા દે બીક લાગે એવું છે. આ મેન લોકેશન માં થઈ ગયા. જો કેવું મસ્ત લોકેશન દેખાય છે. ઓલું દેખાય છે એ વલભીપુર છે. આપણે મેન લોકેશને પહોંચી ગયા છીએ. ઉપર ચડવા માટે બહુ અમારે મહેનત કરવી પડી, કારણ કે થાકી ગયા. લગભગ આખી રાઈડમાં તો ચડ્યો જ નથી. આવું કંઈક લોકેશન છે, જોવો મેન લોકેશન છે. આ લોકેશન તમને 3 વખત બતાવવાનું છું. ત્યાં પણ સાપટાસનો ડુંગરો છે, ત્યાં લઈ જવાનો છું. પણ એક ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં તમને લઈ જવાનું છું. તમને 3 જગ્યાએ જે અમે આ સમાડીની ટેકરી માથે બેઠા છીએ ને, આ ટેકરી આખી ત્રાંબાની છે. ત્રાંબાની આપણે જે ત્રાંબુ આવે ને, આ પથ્થર ત્રાંબાનો પથ્થર છે. સરકારે માગી છે છતાં નથી આપી આ ટેકરીઓ, કારણ કે આ ગુજરાતના નકશા માથે આવેલી છે. આ ટેકરી લઈ જાય ને તો નકશો વિખાઈ જાય, એટલા માટે ટેકરી નથી વેચી સરકારે. આખો ત્રાંબાનો છે આ. જોવો તમને એનું પ્રૂફ પણ બતાવવું. જોવો અહીંયા આ એનું થોડુંક પીળા કલર બતાવે છે. જોવો થોડુંક ચમકે છે. જોવો તમને હા લાઈવ પ્રૂફ બતાવવામાં આવે છે. જોવો એ કોઈ આપણે કલર નથી કર્યો, લાઈવ પ્રૂફ છે. જોવો તો હવે આ ડુંગરાની સોટી હવે થોડીક જ મંજી લાગી છે. હવે બસ એ સોટી માથે જઈને તમને બતાવું. લાસ્ટ સોટી હવે ડુંગરાની મેન સોટી માથે. દાણા માથે મંદિર હોતે લાગે દાણા. હા આ સોટી પૂરી થાય એવું જ નથી, હજી પણ આ સોટી છે. જોવો એટલે મને એમ હતું કે અહીંયા પૂરું થઈ જાય, પણ હજી આમ હું શું આ જોવો તો આ સોટી પૂરી થાય. તો આપણે આટલી હાઈટ ઉપર આવી ગયા છીએ, છતાં હજી આની કરતાં હાઈટ પણ ઊંચી હાઈટ છે. ત્યાં જઈને અમે તમને બતાવશું. ત્યારે અમને થાય કે નાના રિક્સવાળું છે થોડુંક. ત્યાં જઈ ત્યારે એમ થાય નાના પહોંચી ગયા છીએ. અમે થાકી આવા લોકેશન માથે પહોંચી ગયા છીએ. ફૂલ અમે હાઈટ માથે છીએ, લગભગ 600 થી 700 મીટર ઊંચા છીએ. જોવો પણ દેખાય છે થાપનાથ મહાદેવનો ડુંગરો છે. આ સમાડી ગામ છે. અને પણ જે બતાવે છે એ વલભીપુર દેખાય છે. અને ઓલી જે સોટી છે એટલી ઊંચી છે કે હજી અમારી કરતાં લગભગ 100-150 મીટર ઊંચી છે. રિક્સ લઈને અમારે હજી ત્યાં જવાનું છે. કોના માટે? સિર્ફ તમારા માટે, કારણ કે તમે અમને સપોર્ટ કરતા રહો. અને આ જંગલ જેખું છે, જનાવરની બીક એ લાગે એવું છે, છતાં તમને બતાવીશું અમને. તો અમારી અંત તક બન્યા રહીજો અમારી સાથે. બાકી આવો રિક્સ આપણે ફર્સ્ટ ટાઈમ લીધો છે. આપણે ગોવિંદગીરી બાપુના આપણી માથે આશીર્વાદ છે. તો વિડીયોમાં અંત તક અમારી સાથે બન્યા રહેજો. એમનામ રામ ભરોસે ઉપર જાવી છે, જ્યાં જવાય ત્યાં સુધી પહોંચવાનું છે. ફાઇનલ છે. થાકી ગયા છીએ તો અમને સપોર્ટ કરતા રહેજો વાલા. ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હા શું આવ્યું આ ભોયડું છે તો મને ડર લાગી ગયો કે આ શું છે એમ. જો કંઈક આવા બધા પથરા છે અહીંયા, બહુ ડર લાગે એવું છે. છતાં અમે તમારા માટે રિક્સ લઈએ છીએ. જો કેવો પથરો છે, આવ્યો હોય તો નહીં તરત ખોપરા ફાટી જાય એવો પથરો છે. હા બહુ રિક્સી છે હો વાલા. આ કુદરતની કરિશ્મા જોવો, જાણે આપણે માનવ નિર્મિત પથ્થર આમ દિવાલ કરી હોય એવી રીતના પથ્થર લગાવેલા છે.
એ ભગવાનની રચના છે. હા મેન લોકેશન ડુંગરાની અંદર મેન લોકેશન આખી ઊંચું લોકેશન એક કે નહીં. જોવો ધજા પણ છે. મેન લોકેશન આવી ગયું. ટાર્ગેટ પૂરો આપણો અહીંયા થાય છે. ફૂલ વાહન કેવડા જાય છે દેખાતા નથી. એટલી હાઈટ માથે છીએ આપણે. તો આ ફૂલ હાઈટ માથે છીએ અત્યારે આપણે. લગભગ 1000 મીટરની હાઈટ ઉપર છીએ અમે. જુઓ પણ દેખાય એ મેલડીમાનું મંદિર છે. પણ દેખાય સોગઠના ડુંગરા છે. તમે પથરાનો કેવો અવાજ આવે છે તમે એનો અવાજ તમને સંભળાવું. અને આ પથરાનો કંઈક આવો અવાજ આવે છે. આનું કારણ શું હોય છે? આ ડાકલા જેમ ડમ થાય છે અને ઢફ થાય છે. હવે આ લોકેશનથી પાછા આપણે નીચે જઈ રહ્યા છીએ. ઉભા રહેજો મિત્રો. અત્યારે અમે સમાડીના ડુંગરા માથે છીએ પણ કંઈક ઝીણો અવાજ આવે છે. કંઈક ગરજના થાકી હોય એવો અવાજ આવે છે. તમને સંભળાય છે કાંઈ? હાલો ભાગો ઉતારો હાલો ફટાફટ. જે હોય ભાગો. એટલે આવડા ચડી ગયા છે. મસ્ત વ્યૂ આવે છે. ભાવનગર ધોળાવાળો રોડ છે. વાન કેવું વયું જાય છે જોવો. ખાલી નાનું અમથું લાગે છે ને. મસ્ત વાન વયું જાય છે. પણ ટ્રક કેવડો જાય છે. હાવ નાનું અમથો લાગે ટ્રક. છોકરા શરમાઈને હાલવા મળ્યા. કાંઈ વાંધો નહીં. આપણે હોટલ આવીને ચા પાણી પી લીધા છે. નાસ્તા પાણી કરી લીધા છે. આજ તો મજા પડી ગઈ. 50 ટોટલ લઈ ગયા. ખાલી 50 ઓની પર 50 રૂપિયા. નાસ્તો કરવાની ચાલુ છે. એ નાસ્તો કરી જાય. અને મોટા પથરા છે પણ એક પથરો લગભગ 10 થી 15 ટનનો હોય. એવડા પથ્થર છે. જુઓ કેવડા ટખું ગામ રોજ જવું છું. તમારો તો ફ્રેન્ડ છો સાહેબ. એમ તો કોંગ્રેસ આજે આપણે સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા છે. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ભાઈ વિડીયો બહુ મસ્તીના બનાવે છે. અને મારી ચેનલનું નામ છે જગદીશ એમ ડિજિટલ. આ સુરેશ એમ ડિજિટલની માથે જ નામ રાખ્યું છે. આમનો ફ્રેન્ડ છે બહુ મોટો. આમના વિડીયો જોઈ છે ને તું શીખો છો કે આ વ્લોગિંગમાં કઈ રીતે બધું ઉતારવું. તો ભાઈની ચેનલને વિઝિટ કરજો. મોટો પાણો ઈ તો તમને અનુમાન નહીં લગાવી શકો વાલા. તમને સપોર્ટ કરતા રહેજો. રિક્સ વાળું કામ કરી રહ્યા છીએ કે આવા પથ્થરા આપણી લાઈફમાં મેં ક્યારેય જોયા નથી. આપણે પણ જો દેખાય એ ડુંગરા ઉપર આપણે ચડેલા હતા. ત્યાંથી નીચે ઉતરીને આવીને આ ડુંગરા ઉપર બી આવ્યા છીએ. ઓલી બાજુ સિહોર ગાંગળી છે પણ સોગઠ છે. આ બાજુ ભાવનગર આવી ગયું. એની વચ્ચે આ સમાડીની ટેકરીઓ છે. આજે મનોરંજન કરવા માટે આજ વ્લોગ ઉતારવા આવી ગયા છીએ. એક વ્યૂ બાકી દેખાડવાનું રહી ગયું છે. નેરું બતાવે છે. નેરું નથી, કાળુભાર નદી છે. અહીંયા આવતા નેરું થઈ ગયું. એ આમ તમે 5-10 કિલોમીટર આગળ હાલો ઉમરાળા વટો ત્યારે એનું લુક આવે. અહીંયા આવતા નેરું થઈ ગયું. એવી હાલત થઈ ગઈ કાળુભાર નદીની. તો આપણે તો ફાઇનલી આપણે સિમ્બા મૂવીનું શૂટ થયું હતું એ જગ્યાએ એ પથરા પાસે આપણે પહોંચી ગયા છીએ. આ જગ્યા પાસે સિમ્બા મૂવીનું શૂટ થયેલું હતું ને આની માથે જે હીરો ઊભો રહ્યો હતો. જોવો નીચે કેટલી ખાય છે. આ તો એક વખત આ લોકેશનની તમે વિઝિટ કરો. મસ્ત વ્યૂ આવી રહ્યું છે. મસ્ત વ્યૂ છે. તો અમને સપોર્ટ કરતા રહેજો વાલા. આ બધા ડુંગરાની આજે આપણે વિઝિટ લીધી છે અને મજા કરી છે. જોવો આ સમાડીની ટેકરીઓ છે. અહીં આપણે વિઝિટ લીધી છે. બોમ્બે પાઉભાજી. તો આપણે પાછા ઘરે પહોંચી ગયા છીએ. તો આ વ્લોગની અંદર અમે કેવું રિસ્ક લીધું છે શૂટ કરવા માટે. એટલા માટે તમે મને સપોર્ટ કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો.